મહાભારતમાં અભિમન્યુ એના માતાના પેટમાં જ તે ચક્રવ્યૂહમાં કઈ રીતે પ્રવેશ કરવું એ શીખીને આવ્યા હતા. શું આ વાત ખરેખર સાચી છે? ગર્ભમાં રહેલું બાળક સાંભળી શકે છે? હા, આ વાત સાચી છે. જ્યારે બાળક 18 અઠવાડિયાનું થાય ને ત્યારથી જ બાળક સાંભળવાનું ચાલુ કરી દે છે. અને સૌથી પહેલો અવાજ જે બાળક સાંભળવાનું ચાલુ કરે છે એ છે માતાની હાર્ટબીટ. એટલે જ તો જ્યારે બાળક રડતું હોય ત્યારે જ્યારે માતા એને છાતીએ વળગાડે છે ત્યારે બાળક એકદમ કામ થઈ જાય છે, કેમ કે એને સિક્યોર ફીલ કરે છે બાળક. આ બાળક જ્યારે ગર્ભમાં રહેલું બાળક જ્યારે 28 અઠવાડિયાનું થાય છે ત્યારે તે માતાના થ્રુ બહારના અવાજો પણ સાંભળવાનું ચાલુ કરે છે. એટલે માતા જે બી વસ્તુને ધ્યાનથી સાંભળશે તે ગર્ભમાં રહેલું બાળક પણ સાંભળી શકે છે. એટલે જ તો જ્યારે અર્જુન સુભદ્રાને જ્યારે ચક્રવ્યૂહમાં પ્રવેશ કરવાની વિધિ સમજાવતા હતા તે ગર્ભમાં રહેલા અભિમન્યુ પણ સાંભળતા હતા. પણ જ્યારે અર્જુને ચક્રવ્યૂહમાં બહાર નીકળવાની વિધિ સમજાવી એ દરમિયાન સુભદ્રા માતા સૂઈ ગયા, જેના લીધે અભિમન્યુને પણ પ્રવેશ કરવાની વિધિ સમજાઈ પણ બહાર કઈ રીતે નીકળવાનું એ શીખી ના શક્યા. તો તમે પણ આજથી જ તમારા બાળકને જેવું બનાવવા માંગો છો એવા પુસ્તકો છે, એવા આર્ટિકલ્સ છે, એવા મ્યુઝિક સાંભળવાનું આજે જ ચાલુ કરી દો. બીજું, જો તમને પણ પ્રેગ્નન્સી દરમિયાન તમારા બાળક જોડે કમ્યુનિકેશન કરવું હોય, એની જોડે બોન્ડિંગ વધારવું હોય, તો કેમ પેલા 3 ઇડિયટ્સ મૂવીમાં પેલું બાળક ઓલ ઇઝ વેલ બોલે ત્યારે કિક મારતું હતું, એવી જ રીતે તમે જો તમારા બાળક જોડે કોમ્યુનિકેશન કરવા માંગતા હોય તો જ્યારે તમારો પ્રેગ્નન્સીનો 6થો મહિનો ચાલુ થાય ત્યારથી જ તમારા બાળકને કોઈ બી એક નામથી કે કોઈ બી એક વસ્તુથી રોજે એની જોડે વાતો કરવાનું ચાલુ કરો. પછી જોજો તમારું બાળક પણ તમને થોડાક જ સમયમાં રિસ્પોન્સ આપવાનું ચાલુ કરશે. અને તમારા બાળકે તમને રિસ્પોન્સ આપ્યો કે નહીં એ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.